નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોવાનું છે. તો ચાલુ કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો એમાં પહેલો જે સવાલ હતો વિભાગ એની અંદર પદાર્થ X ને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. તો આ પદાર્થ X બરાબર ખાલી જગ્યા. તો લીલો રંગ કેનો હોય? તો કે ફેરસ સલ્ફેટનો, FeSO4 નો જે લીલો રંગ હોય ગરમ કરવાથી રંગ દૂર થાય, કારણ કે એમાંથી પાણી નીકળી જાય એટલે નિર્જળ બની જાય છે. ત્યાર પછી બીજું, અહીંયા તમને એક બંધારણ આપેલું છે, એનું નામ કહેવાનું છે. તો CH3, CH2 અને OH. આપણે તો OH ને પકડવાનો છે. OH એટલે આલ્કોહોલ, અને આલ્કોહોલને પાછળ ઓલ લાગે એટલે ઇથેનોલ. બી જવાબ આવશે. નીચે પૈકી ક્યુ માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો આ ત્રણ માદાના પ્રજનન તંત્રમાં આવે. તમે આકૃતિ પાકી કરી હશે એટલે તમને ખબર જ હશે. શુક્રવાહિકા છે એ પુરુષ માટે છે, એટલે એ જવાબ આવશે. માદાનો ભાગ નથી એ. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે. તો શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી. તો આ ઘટક કયો? તો એ મીટર. એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય. વોલ્ટ મીટર સમાંતર હોય એ બરાબર છે, પણ એ મીટર ક્યારેય સમાંતર ન હોય, માટે શ્રેણીમાં હોય, એટલે એ મીટર જવાબ આવશે. ત્યાર પછી પાંચમો, કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા સૂત્ર ઉપર આધાર રાખે તો 2n². 2n² થી તમે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે એ કહી શકો. ત્યાર પછી પ્લાઝ્મોડિયમ એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય એને બહુભાજન કહેવાય. જો બે ભાગ પડે તો દ્વિભાજન, વધુ પડે તો બહુભાજન. સાતમો છે, અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા. રમત કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી. આ ઉપાર્જિત લક્ષણ કહેવાય, યાદ રાખજો. કારણ કે તેનાથી પ્રજનન કોષોના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી. આમ તો DNA આવે અથવા કોઈ જનીન લખે તો કદાચ એ સાચું પાડી શકે. બાકી કોષોના DNA માં ફેરફાર થાય તો જનીનમાં થાય, અને પછી એના વ્યક્તિમાં ફેરફાર આવે. પણ અહીંયા DNA લખવાનું હતું, DNA. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુઓ એકલ બંધ હોય. ખોટું, કારણ કે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય છે. દ્વિ અથવા ત્રિ. 10મો, લિંગી પ્રજનનમાં સંતતિના નિર્માણ હેતુ બે સજીવ ભાગ લે. લિંગીમાં નર અને માદા બંને ભાગ લે, માટે એ સાચું છે. સૂર્યકુકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય, તો એ ખોટું છે, કારણ કે અંતર્ગોળ અરીસો વપરાય છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો. તો તત્વોના ગુણધર્મો તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે. પરમાણવીય દળ ક્રમાંક નહીં, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 13મો, દાક્તરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આ જ લખવાનું હતું. એનું સૂત્ર CaSO4 1/2H2O હતું, પણ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. ત્યાર પછી 3 વિદ્યાર્થીઓ સલમાન, સુરેશ અને શિવાની પાસે નીચે મુજબ અરીસાઓ છે. પહેલો અરીસો છે એ બહિર્ગોળ છે, આ સમતલ અરીસો છે, અને આંતરગોળ અરીસો છે. તો ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુનું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલવાનો પ્રયત્ન કરે છે. તો એમાં કોણ સફળ થશે? તો આપણે ખબર છે બહિર્ગોળ કે સમતલ અરીસા હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે, ને આભાસી ને ચત્તુને આપણે ક્યારેય પડદા ઉપર ઝીલી ન શકીએ, પણ વાસ્તવિક પ્રતિબિંબ હોય તો ઝીલી શકાય. ને વાસ્તવિક પ્રતિબિંબ આપણે અંતર્ગોળમાં મળે, માટે શિવાની છે એ વસ્તુનું પ્રતિબિંબ પડદા ઉપર ઝીલવાનો પ્રયત્ન કરે તો એ સફળ થશે. શિવાની સફળ થશે. 15મો છે, પ્રદૂષક CFC નું એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન 1986 ના સ્તર ઉપર જ સીમિત રાખવામાં આવે. આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી? તો UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ગુજરાતીમાં આપણે લખીએ તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત આ નક્કી કરવામાં આવ્યું હતું. જૈવ વિવિધતા એટલે શું? કોઈ વિસ્તારમાં મળી આવતા ભિન્ન ભિન્ન જાતિના સજીવો અને એની સંખ્યા એટલે જૈવ વિવિધતા. એક દાખલો પણ હતો
જેની અંદર આપણે પાવર શોધવાનો હતો એ પાવર 50 આવે છે. કોઈને જો જવાબ જોઈતો હોય તો એનો જવાબ છે એ 50 આવે છે. પાવર છે એટલે વોટ, 50 વોટ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું મિત્રો. લાઈક અને શેર કરજો જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે.